Brought to you by TechnoSpark 20 series smartphones. भाजप तुझसे बैर नहीं, रूपाला तेरी खैर नहीं। અમે ભાજપની સાથે છે અને ભાજપની સાથે રહેવાના છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેને લઈને રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લા રાજકીય ક્ષત્રિય સમાજ પણ આજે વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। શું છે તેમની માંગણી આપણે જાણીશું। જી, આપનું નામ અને શું માંગણી છે આપની? पंकज प्रताप सिंह ठाकुर। मांगनी सीधी सादी है कि या डिरोगेटरी स्टेटमेंट रूपालियाजीए अमरा क्षत्रिय समाजनी स्त्रीओ विरुद्ध करेल छे, एनाथी आखो समाजनो अपमानित थयेलो छे। अमारो आग्रह एवो छे कि रूपालाजीनी जग्याए कोई बीजो कैंडिडेट मूकवामां आवशे तो अमे राजी खुशी अब की बार 400 ए अमारामां छे ज। अमे हमेशा भाजप प्रत्ये काम कर्युं छे अने करता रहीशुं। वी हैव कम टू एक्सप्रेस अवर डिसेंट towards the derogatory statement used by Sri Rupalaji against the women folk of our community, that is Rajput community, and that is not tolerable under any circumstances. Thank you. શું માંગણી છે જે આ પ્રમાણે આ ચૂંટણી આચારસંહિતા પણ છે અને આવા નિવેદનો આવી રહ્યા છે? ચૂંટણી આચારસંહિતા લીધે બંધારણના વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ થયેલું છે કોઈ સમાજને ઉશ્કેરવા માટે અને કોઈ સમાજની વિરુદ્ધમાં બે સમાજને લડાવવા માટે, તેવા પુરુષોત્તમ રૂપાલાજીના સ્ટેટમેન્ટના વિરુદ્ધમાં જો બંધારણીય કોઈ બી કાર્યવાહી કરવાની થતી હોય તો કલેક્ટરશ્રીને આજે આવેદન દ્વારા અમે જણાવવામાં આવ્યું છે કે એવો જો કોઈ બંધારણીય પગલાં લેવા પડતા હોય તો પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં લેવામાં આવે। આભાર। રાજપૂત સમાજ જો છે ભાજપની સાથે જોડાયેલો હોય છે, આ પ્રમાણે કેવી રીતે યોગ્ય છે? અમે ભાજપની સાથે છે અને ભાજપની સાથે રહેવાના છે, પણ એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સ્ટેટમેન્ટ રાજપૂત સમાજ વિરુદ્ધ કરવામાં આવે। જે સમાજ બેન દીકરીઓની ઇજ્જત માટે માથા આપી દેતા હોય, શહીદ થઈ ગયેલા હોય, તેના પાડિયા જગ્યાએ ઉભારેલા છે, તેવા સમાજના વિરુદ્ધમાં આવા ટિપ્પણી કરવામાં આવે તેવા ઉમેદવારને અમારે ભારતીય જનતા પાર્ટીને એક વિનંતી છે કે તમને ક્ષત્રિય સમાજ જોઈએ છે કે પુરુષોત્તમ રૂપાલા જોઈએ છે? જો આવો સ્ટેટમેન્ટ આપવાવાળા વ્યક્તિને જો તમે ચલાવી લેવા માંગતા હોય, રાજપૂત સમાજને હાનિ વરાવવા માંગતા હોય તો તેના માટે તમારે તૈયાર રહેવું પડશે। તો ભારતીય જનતા પાર્ટીને પણ એક ચેતવણી છે અને આપણી સાથે એક બીજા સરપંચ પણ છે। હજી શું માંગણી છે સરપંચ તરીકે આખા ગામની સમાજને લઈને? ભાજપ तुझसे बैर नहीं, रूपाला तेरी खैर नहीं। इतिहास साक्षी है कि रजवाड़ाए જ્યારે સમગ્ર વિસ્તાર આપી દીધો ત્યારે ભારત એક દેશ બને છે, ત્યારે એ જ જ્ઞાતિ માટે પુરુષોત્તમ રૂપાલા જે કોમેન્ટ આપે છે ત્યારે રાજકોટ લોકસભાની બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, નહીં તો આખા ભારતમાં ભાજપને આની નુકસાની વેઠવામાં આવશે। એટલે અમારી પ્રથમ એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવી લેવામાં આવે અને અન્ય વ્યક્તિને ટિકિટ આપે અને ફરી એકવાર માફી માંગે, બસ આ જ માંગણી છે। નવસારીમાં રાજપૂત સમાજનું કેટલું જ પ્રભુત્વ છે? નવસારીમાં પણ રાજપૂત સમાજનું પ્રભુત્વ ઘણું છે। અહીં પણ આ બેઠક પર પણ અમે એક થઈને ભાજપને આ જો ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો નોટામાં અથવા વિરુદ્ધ પાર્ટીમાં અમે મતદાન કરવામાં કોઈ કસર બાકી રાખીશું નહીં। તો હા, આજે રાજપૂત સમાજના આગેવાન જે લોકોનું કહેવું છે કે જે રૂપાલાને બદલવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે। રોનક જાની, ગુજરાત તક, નવસારી।